રાજકોટમાં વેપારીઓની દુકાન ખાલી કરાવવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જૂના દાણાપીઠમાં 3 દુકાનમાંથી સામાન બહાર કાઢીને ફેંકી દેવાયો હતો। વકફ બોર્ડની મિલકત હોવાનું કહીને દુકાન ખાલી કરાવી હતી। એ ડિવિઝન પોલીસે ફારૂક મુસાણી સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। આરોપીઓએ તાળા તોડીને સામાન બહાર રસ્તામાં ફેંકી દીધો હતો। વર્ષોથી ભાડા પેટે ચાલતી દુકાનને બળજબરીથી ખાલી કરાવાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। મોહનલાલ શિવજી, કલ્યાણજી ગોકળદાસ અને ભાઈચંદ ફૂલચંદની દુકાન ખાલી કરાવી હતી। સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોન લાઈન પર। ભાવેશ, રાજકોટની આ ઘટના છે, વેપારીઓની દુકાન બળજબરીથી ખાલી કરાવી હતી। ચોક્કસથી હિરાલ, ગઈકાલે આ સમગ્ર ઘટના બની હતી। શહેરની વર્ષો જૂની જે બજાર આવેલી છે, મોટી બજાર, ત્યાં દાણાપીઠમાં 1964 થી આ દુકાનો છે તે ભાડે ચાલી રહી હતી। એવામાં ગઈકાલે જે આ દુકાનો છે તેના તાળા તોડીને તેમાંથી સામાન છે તે બળજબરીપૂર્વક બહાર ફેંકવામાં આવ્યો હતો। સમગ્ર મામલે જે એ ડિવિઝન પોલીસો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। 5 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જોકે વકફ બોર્ડની જગ્યા હોય તેમ કહીને આ વેપારીઓને દુકાનો છે તેના તાળા તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સામાન છે તે આ દુકાનોનો જે સામાન છે તે બહાર ફેંકવામાં આવ્યો હતો। આજે પણ આ દુકાનનો સામાન છે તે બહાર જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ છે તે તપાસ ચલાવી રહી છે, પરંતુ જે પ્રમાણે વેપારીઓનો સામાન છે તે કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર કે વાદ વિવાદ વગર અચાનક જે છે દુકાનના તાળા તોડીને તેમાંથી બહાર ફેંકવાનો મામલો સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે। જ્યારે દાણાપીઠ એ વર્ષો જૂની જે બજાર છે, વેપારીઓ અહીંયા મોટા પ્રમાણમાં ખરીદી વેચાણ કરતા હોય છે, એવામાં અહીંયા જ આ બજારમાં આ પ્રકારની ઘટના છે બની છે, તેને લઈને પોલીસે પણ હાલ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરી છે। જી બિલકુલ ભાવેશ, આભાર।